ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરાયો આરટીઆઈ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ। પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરીએ, જેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં એનએફએસયુ કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજિત આરટીઆઈ સપ્તાહની ઉજવણીના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા। આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાજનોને ઘરે બેઠા યોજનાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાનું લક્ષ્ય રાખ્યું છે। આ વ્યવસ્થાના ભાગરૂપે નાગરિકોને સેચ્યુરેશન એટલે કે 100% લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે। પોતાને મળતા લાભો કઈ રીતે મળશે તે અંગેના નિયમો કારણીય પદ્ધતિની નાગરિકોને સ્પષ્ટપણે જાણ હોવી જોઈએ। નાગરિકોને ઘર આંગણે પારદર્શી રીતે સેવા મળશે તો આરટીઆઈ અંતર્ગત અરજીઓ પણ ઓછી થઈ જશે તેમ મુખ્યમंत्रीએ ઉમેર્યું હતું। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।